લાઈફમાં પ્રોબ્લેમને સોલ્વ કરવા કરતાં લાઈફને ફૂલ સ્ટોપ કરવા પર શું કામે પ્રાયોરિટી હોય છે? સૌથી પહેલી પ્રોબ્લેમ હોય છે પેરેન્ટિંગ. અત્યારની જનરેશનમાં આપણે જોઈએ તો એન્ઝાયટી, લોનલીનેસ, ડિપ્રેશન આ બધા વર્ડ મોસ્ટ કોમન થઈ ગયા છે. આજની જનરેશન પાસે પેશન્સ છે જ નહીં, કારણ કે બધું ઇન્સ્ટન્ટ મળે છે. લાઈફને ટૂંકાવી દેવી, સ્ટોપ કરી દેવી કે લાઈફ જીવીને જવી, બંનેમાંથી શું બેટર અને કઈ રીતે? આપણે અહીંયા આ પૃથ્વી પર આવ્યા છીએ તો દેર મસ્ટ બી સમ રીઝન. તો લાઈફ ટૂંકાવાનો કોઈ મિનિંગ નથી. ઘણી વખત એવું હોય છે કે કોઈ રિલેશનશિપમાં હોય છે પણ સામેથી કોઈ ચીટ થાય ત્યારે પણ આ પગલાં ભરતા હોય છે, તો એમને તમે શું કહેવા માગશો? 15 થી 30 વર્ષના યુવાનો છે ને મોખરે છે, પણ આત્મહત્યામાં. એ પણ એટલે જ કારણ કે જિંદગી એમને કંઈક બોજ લાગવા લાગી હતી. આપણી આસપાસના કે સ્કૂલના એવા ઘણા બધા મિત્રો હશે જે ઓલવેઝ હસતા હોય છે, પણ અંદર તો ક્યાંક ને ક્યાંક છે ને એકલા અકળાતા હોય છે. આપણા પરિવારમાં જ ઘણા લોકો હોય ઓલવેઝ કહેતા હું એકદમ મજામાં છું, ફાઇન છું, પણ અંદરથી ક્યારે તૂટી રહ્યા હોય એ ખબર નથી હોતી. અને ટૂંક સમયમાં જ્યારે આપણને એના સમાચાર મળે કે એમણે આત્મહત્યા કરી ત્યારે ખૂબ જ દુઃખ થાય છે. તો શું આત્મહત્યા એ જ આનો રસ્તો છે? આત્મહત્યાથી બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે? યુવાનોને આત્મહત્યાના ગેરમાર્ગેથી પાછા વાળી જિંદગી છે તો જીત છે અહીંયા સુધી લાવવા છે. તો આ મિશનમાં મારી સાથે છે સુરતના જાણીતા બિલ્ડર, યુવાનોના બિઝનેસ રોલ મોડલ, ધી ઓનલી નીરજ વિરડિયા. થેન્ક યુ વેરી મચ નીરજભાઈ આપનો કિંમતી સમય આપવા માટે. થેન્ક યુ. તો હું શરૂઆત આ ક્વેશ્ચનથી કરીશ કે આજની યંગ જનરેશન માટે લાઈફમાં પ્રોબ્લેમને સોલ્વ કરવા કરતાં લાઈફને ફૂલ સ્ટોપ કરવા પર શું કામે પ્રાયોરિટી હોય છે? હવે આ પ્રશ્નમાં કેસ ટુ કેસ અલગ અલગ જવાબ આવશે. દરેક વ્યક્તિની અલગ પ્રોબ્લેમ હોય છે. ઓકે. અને મારા હિસાબે હું જ્યાં સુધી જોઉં છું ત્યાં સુધી સૌથી પહેલી પ્રોબ્લેમ હોય છે પેરેન્ટિંગ, દેન મીડિયા, દેન ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. એટલે વ્યક્તિનું માઇન્ડસેટ કોણ ચેન્જ કરી શકે એ એની પ્રોબ્લેમ. અને કોઈ અનાથ માણસ સુસાઇડ કરે ધારો કે, તો મને નવાઈ નહીં લાગે, પણ જેનું ફેમિલી છે, ફ્રેન્ડ્સ છે, એ માણસ જ્યારે સુસાઇડ કરે ત્યારે થોડુંક આપણને શોક લાગે કે ભાઈ આટલા બધા વ્યક્તિઓ હતા અને આને આવું કરવાની કેમ જરૂર પડી. તો સૌથી મોટું રીઝન છે લોનલીનેસ. માણસ અંદરથી એકલો હોય તો જ આવું કરી શકે. ઓકે. તો અત્યારની જનરેશનમાં આપણે જોઈએ તો એન્ઝાયટી, લોનલીનેસ, ડિપ્રેશન આ બધા વર્ડ મોસ્ટ કોમન થઈ ગયા છે. તો એ થવા પાછળનું કારણ શું અને એમાંથી બહાર કઈ રીતે નીકળી શકે? નોર્મલી દરેક જનરેશનની અલગ પ્રોબ્લેમ હોય. આપણી પહેલાંની જનરેશન હતી એમના અલગ પ્રોબ્લેમ હતા, આપણા અલગ હતા, આપણા પછીના જે જનરેશન છે એને અલગ પ્રોબ્લેમ છે. તો મને અત્યારે એવું દેખાય છે સૌથી પહેલું રીઝન મીડિયા. બહુ દેખાદેખી છે, ફેક લાઈફ જોઈને લોકો જીવ બાળે છે કે મારી પાસે આવું કેમ નથી. અને સેકન્ડ રીઝન પેશન્સ નથી. પેશન્સ નથી એના માટે આપણે થોડુંક ડેપ્થમાં જવું પડે. મેં એક બહુ સરસ વિડીયો બનાવ્યો હતો એના પર કે અમારી પહેલાંની જનરેશન લેટર લખતી, રાઈટ, પોસ્ટકાર્ડ લખતા, 7 દિવસે મળે, 7 દિવસે જવાબ આપે, 15 દિવસે રિપ્લાય આવે એમ. તો એમનું જે પેશન્સ હતું એ એવડું હતું. રાઈટ. અમે લેન્ડલાઇન ફોનવાળા, એટલે સામે માણસ છે તો વાત થાય, નકર થોડા કલાકો પછી. તો અમારામાં એટલું પેશન્સ હતું. આજની જનરેશન પાસે પેશન્સ છે જ નહીં, કારણ કે બધું ઇન્સ્ટન્ટ મળે છે. અને હવે આ જે ઇન્સ્ટન્ટવાળી જે ફિલિંગ્સ છે એ બધી જગ્યાએ લાગુ પડતી થાય છે. બધી જગ્યાએ લોકો લાગુ પાડે છે કે ભાઈ સક્સેસ તો બી ઇન્સ્ટન્ટ મળવી જોઈએ, પૈસા ઇન્સ્ટન્ટ મળવા જોઈએ, પ્રેમ પણ ઇન્સ્ટન્ટ મળવો જોઈએ, પ્રપોઝલ પણ ઇન્સ્ટન્ટ એક્સેપ્ટ થવી જોઈએ. જે ન થાય એટલે પછી એ પેશન્સ તો છે જ નહીં. હવે વેઇટ કોણ કરે? એટલે ઇન્સ્ટન્ટ લેટ્સ ગો, દુનિયા છોડો. જ્યારે સાથે કોઈ હોય, પેરેન્ટ્સ કે કોઈ એલ્ડર કે ફ્રેન્ડ્સ ઓર એનીબડી, નેબર, જે એક્સપ્લેન કરી શકે, સમજાવી શકે કે બેટા આટલું ફાસ્ટ ના થાય, યુ નીડ પેશન્સ. કારણ કે આમ જોવા જઈએ તો સુસાઇડના થોટ્સ આવવા બહુ કોમન વસ્તુ છે. ઇટ્સ નોટ કે ભાઈ નથી આવતા. મોટે ભાગના લોકોને ક્યારેક ને ક્યારેક લાઈફમાં આવો થોટ્સ આવ્યો હોય જ છે. બિલકુલ. પણ આપણી સાથે એવા માણસ હોય કે આપણે ડિસ્કસ કરીએ કે બોસ મને યાર આઈ મીન ધીસ સ્ટ્રેસ, મને આ પ્રોબ્લેમ છે, એક ડિસ્કસ થાય, એનું સોલ્યુશન આવી જાય છે. અને કદાચ ધારો કે સોલ્યુશન નથી આવતું તો પણ એટલીસ્ટ માણસ સચવાઈ જાય થોડોક ટાઈમ માટે, ત્યાં સુધીમાં એ નોર્મલ થઈ જાય. પણ એ જ્યારે પેલું પીક પર હોય એની ફિલિંગ્સ બધી, ને ત્યારે જો કોઈ નહીં હોય એટલે પછી એ નહીં કરવાનું માણસ કરી દેશે. બિલકુલ. તમે જે વાત કરી આ ઇન્સ્ટન્ટ, આઈ ગેસ એ પણ એક રીઝન છે, કારણ કે એક મેસેજ નોટિફિકેશન જાય એટલે ઇમિડિયેટ શું હશે
તો એ વાત સાચી છે કે અત્યારે નથી જ રહ્યો વેઇટ. હમણાં તમે ક્યાંક વાંચ્યું કે ભાઈ મેસેજ સેન્ડ થયો, ડિલિવર થયો, રીડ થયો, રિપ્લાય નહીં આવ્યો તો કે બ્રેકઅપ થઈ ગયો. આટલું પેશન્સ નથી. હવે માણસ ક્યાંક બેઠું હશે, શું કરતું હશે, બસ પણ એ સમજવાની શક્તિ જ નથી. રાઈટ. હવે એ સમજણ શક્તિ વડીલો જ આપી શકે કે બેટા કંઈક હશે, આવશે, કલાક પછી રિપ્લાય આવશે, શું ખાટું મોડું થઈ ગયું. હવે એ સમજણ શક્તિ કોઈએ આપવી પડશે. બિલકુલ. અને બધા એટલા નસીબદાર નથી હોતા કે એવો કોઈ વ્યક્તિ આસપાસ હોય કે જે સમજાવી શકે. ઓકે, તમે જેમ કીધું કે જો આસપાસ કોઈ વ્યક્તિ કે મિત્ર હોય તો સમજાવી શકે કે સંભાળી શકે, પણ અત્યારના જમાનામાં એવું લાગી રહ્યું છે કે અત્યારે ફ્રેન્ડ્સ પણ હવે સોશિયલ મીડિયાવાળા ફ્રેન્ડ્સ થઈ ગયા હોય. ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ. એટલે હું નોર્મલી જો છોકરાઓ કંઈ બી કરે ને, સાચું ખોટું, સારું કે ખરાબ, તો હું એમ કહું કે આમાં પેરેન્ટિંગનો સૌથી મોટો રોલ છે, લાઈક 90%. કે પેરેન્ટ્સની જ જવાબદારી છે બરાબર. કે એક છોકરાને એક સારી લાઈફ આપવી. ફોર એક્ઝામ્પલ, તમે આજે કાયરોપ્રેક્ટિકમાં છો તો તમે એમ કહી શકો કે મારી સર્વિસ બહુ સારી છે. ઓકે, ધીસ ઇઝ યોર પ્રોડક્ટ. રાઈટ. હું બિલ્ડિંગ બનાવું છું, હું એમ કહી શકું કે મારી પ્રોડક્ટ બહુ સારી છે, મારા બિલ્ડિંગ્સ. તો આપણું જે છોકરું છે આપણી પ્રોડક્ટ જ થઈ ને, પ્રોડ્યુસ બાય અસ. ડેફિનેટલી. ઠીક છે, હ્યુમન છે, આપણે બોલીએ નહીં કે મારી પ્રોડક્ટ છે, બટ એકચ્યુઅલી પ્રોડ્યુસ બાય અસ. તો એ કેસમાં આપણે છાતી રોકીને કહી ના શકવા જોઈએ કે મારું છોકરું સૌથી સરસ છે. તો જવાબદારી આપણી જ થઈ. હવે કંઈ પણ કરે, મોટું કામ કરે, ખરાબ કામ કરે, જવાબદારી કોની? તો કે મેં જ એને મોટું કર્યું છે. તો પેરેન્ટિંગ જો સારું હશે, એટલે ખરેખર આ કેસમાં જે યુવાનો સુસાઇડ કરે છે તો એ કેસમાં યુવાનોને નહીં, એમના મા બાપને સમજાવવાની જરૂર છે કે તમે એટલીસ્ટ ધ્યાન તો રાખો, પૂછો તો ખરા. હવે જનરેશન ગેપ જ એટલો બધો મોટો હોય કે છોકરું ડિસ્કસ જ ના કરી શકે, એના અમુક વિયર્ડ પ્રોબ્લેમ હોય. તો અમારા કેસમાં હું મારી ડોટર જોડે લાઈક દેર ઇઝ નો જનરેશન ગેપ. શી કેન ડિસ્કસ એનીથિંગ. એટલે એને કોઈ સ્ટ્રેસ છે જ નહીં. કાલે ઉઠીને કોઈ બ્લન્ડર થઈ પણ ગયું તો એ તરત આવીને મને કહે છે કે પપ્પા આ લોચો વાગી ગયો છે. અને હું કહીશ કે વાંધો નહીં, કે ઉંમરનું કામ કરે છે. ડેફિનેટલી. પણ એ નથી થતું. એ સીધા રસ્તે જ ચાલે છે, કારણ કે હું બેઠો છું પાછળ, સાથે બેઠો છું, અમારું ડિસ્ટન્સ નથી. રાઈટ. તો તમે એક ફાધર ડોટર તરીકે નહીં, બટ એક ફ્રેન્ડ તરીકે છો. એક્ઝેક્ટલી. આપણે પણ ક્યારેક 20 વર્ષના હતા. રાઈટ. આપણને ખબર છે કે મારે ને મારા ફાધરને બહુ લાંબો ટૂંકો ગેપ હતો, લાઈક કન્ટ્રી. તો મને ખબર છે મને પ્રોબ્લેમ હોય તો હું ડિસ્કસ નહોતો કરી શકતો, કારણ કે એમનું પેરેન્ટિંગ એ ટાઈપનું હતું. આઈ એમ નોટ સેઇંગ હી ઇઝ રોંગ, પણ એમની ટ્રેનિંગ એવી હતી. હવે એ પ્રોબ્લેમ મેં ફેસ કર્યો હોય તો હું એ પ્રોબ્લેમને કેરી ફોરવર્ડ નથી કરવા માગતો, હું એને સોલ્વ કરવા માગું છું. એટલે મેં ગેપ નથી રાખ્યો. બિલકુલ. સિમ્પલ. ઓકે, તો અત્યારે તમે જોઈએ કે લાઈફને ટૂંકાવી દેવી, સ્ટોપ કરી દેવી, કે લાઈફ જીવીને જવી, બંનેમાંથી શું બેટર અને કઈ રીતે? ઓબ્વિયસલી એક્ઝામ્પલ સેટ થવું જોઈએ. પેલું છે ને કે ખૂબ લડી મર્દાની वो तो ઝાંસી વાલી રાણી થી. એમ તો હવે કેમ કહેવાય એવું? બાકી ઝાંસીની રાણીને બી ખબર હતી કે સુસાઇડ કરી નાખો, પતી જશે બધું. તો શી ફોટ. રાઈટ. એ લડી. તો એ જ છે જે લડે છે, છેક સુધી ઊભા રહે છે, એનું એક્ઝામ્પલ સેટ થાય છે. એટલે ઓબ્વિયસલી આપણે અહીંયા આ પૃથ્વી પર આવ્યા છીએ તો દેર મસ્ટ બી સમ રીઝન. તો લાઈફ ટૂંકાવવાનું કોઈ મિનિંગ નથી. અને અપ્સ એન્ડ ડાઉન્સ તો આવવાની જ છે. દેટ ઇઝ લાઈફ. કારણ કે તમારી પેલું કહેવાય ને કે ભાઈ ફ્લેટ લાઇન ઇઝ ધ પર્સન ઇઝ ડેડ. દેર ઇઝ નો ફ્લેટ લાઇન. અપ્સ એન્ડ ડાઉન્સ આવવાના છે ને એમાંથી કંઈ શીખવાનું છે. તમે જોશો કે સુસાઇડ કરવાના કારણો તમે જુઓ ને એકદમ પરચુરણ જેવા આવે. આપણને એમ થાય કે આના માટે આને જિંદગી ટૂંકાવી નાખી. સોલ્યુશન આવે એમ હતું. બટ મેં તમને કીધું એમ એમની આગલી પેઢીને સમજાવવાની જરૂર છે કે તમે સાથે રહો તો આ લોકો કંઈ નહીં કરે. બિલકુલ. આજે તમે લાસ્ટમાં કીધું ને કે કારણ પરચુરણ જેવા હોય. ઘણીવાર આપણે એવું સાંભળ્યું છે કે જેમણે સુસાઇડ કર્યું હોય ને એમના પરિવારને જ્યારે કારણ સાંભળવા મળે ત્યારે એમ કહેતા હોય કાશ એણે જો એકવાર વાત કરી હોત ને તો સોલ્વ થઈ જાય. એક્ઝેક્ટલી. એટલે હું એ જ કહું છું કાશ એણે એકવાર વાત કરી હોત તો પ્રોબ્લેમ તો થઈ, પણ તમે એ માહોલ આપ્યો હતો કે એ વાત કરી શકે. બિલકુલ. હવે હું મારા ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરું છું, મારા ડોટર જોડે હું વાત કરું ધારો કે ડેઇલી બેસિસ પર, તો એ વાતચીતમાં કંઈક એ કહી શકશે મને. પણ હવે મારે વાતચીત થતી જ નથી. ધારો કે આપણે જોતા છો અમારી જનરેશનમાં એવું હતું કે બાપ દીકરો મળતા જ ના હોય, અઠવાડિયે 15 દિવસે માંડ એકલું મોઢું જોવું એમ, અને એ બોલવાના અને પેલા ફ્રેન્ડલી ટર્મ્સ જ ના હોય. પછી કે છોકરોએ સુસાઇડ કરી નાખ્યો, પણ તમે એને આપો, મોકો આપો બોલવાનો, છૂટ આપો. બિલકુલ. આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. રૂલ બુક જ તમે બનાવી છે. રૂલ બુક નહીં બનાવો. એ બાળક છે, નાનું છે, એની ઈચ્છાઓ હોય, એ ભૂલો કરશે, કંઈ પણ બોલશે. ઇટ્સ યોર ડ્યુટી ટુ એક્સપ્લેન કે ભાઈ બેટા આમ નહીં કરે, સાચવીને એમ યુ નો. રાઈટ. તો આપણો જ ફોલ્ટ કહેવાય આમ જોવા જઈએ તો, ઇફ માય ડોટર ઇઝ ડુઈંગ સુસાઇડ. ડેફિનેટલી.
અને આપણા કલ્ચરમાં પણ એવું છે કે એક ફાધર અને સન હોય કે ડોટર હોય, એક મોટો હ્યુજ ગેપ તો હોય છે. મધર સાથે જલ્દી કનેક્ટ થઈ જાય છે, એટલે એક ડર હોય કે એના લીધે પણ આ વસ્તુ થઈ શકતી હોય. બાળક મોસ્ટલી એવું મેં જોયું છે કે બાળક એના ફેમિલીમાં જેની જોડે કનેક્ટ થાય ને એ વ્યક્તિનું ફેમિલીમાં કંઈ ચાલતું નથી. ઓકે. એ સોફ્ટ હોય, જેનું ચાલતું હોય ને એ બહુ ડોમિનેટિંગ હોય, ત્યાં કનેક્શન આવતું જ નથી. કનેક્શન ત્યાં જરૂરી છે. ઓર ઇક્વલ, બધા ફેમિલી મેમ્બર જોડે ઇક્વલી કનેક્ટેડ હોવા જોઈએ, કોઈને પણ કંઈ પણ વાત કરી શકવા જોઈએ. બિલકુલ. પણ આપણે ત્યાં પેલી સ્પ્રિંગ એટલી બધી દબાવી છે, મેં તમને કીધું એમ કે રૂલ બુક બનાવીને આ નહીં કર તે નહીં કર, એટલે છોકરું પહેલાંથી જ અંદરથી અઝ્યુમ કરી લે કે હું આને એમ કહેવા જઈશ ને એટલે આમ જ જવાબ આપશે. એ નક્કી ખબર પડી જાય અંદરથી, વાત કરવા જાય જ નહીં. રાઈટ. હું તમને એક પર્સનલ ક્વેશ્ચન પૂછીશ. તમે આ બિલ્ડિંગ લાઇનમાં આવ્યા, તમારો બિઝનેસ જે સ્ટાર્ટ કર્યો, તો તમને સક્સેસફુલ થતાં કેટલા વર્ષ લાગ્યા? આમ જોવા જઈએ તો મોર દેન 12-13 years. અને ઇટ્સ આઈ એમ નોટ સેઇંગ સક્સેસફુલ, એ વર્ડ એકચ્યુઅલી દરેક માટે અલગ હોય છે. બટ યસ, વી આર ફોર્ચ્યુનેટ ઇનફ કે અમે આ બિઝનેસમાં આવ્યા, અમને સારા માણસો મળ્યા, સારા પ્રોજેક્ટ્સ અમે કર્યા અને બધું સક્સેસફુલી થઈ ગયું. બાકી મારા કરતાં સારા માણસો પણ બિલ્ડિંગ માર્કેટમાં છે, પણ એ લોકોને એ જે સક્સેસ નથી મળી જેટલી મને મળી છે. બટ ઇટ્સ ડિપેન્ડ. તમારા એક્ઝામ્પલથી હું એ કનેક્ટ કરવા માગું છું કે આજે છોકરાઓ સ્કૂલમાં હોય ને ત્યાંથી જ એમને આઈફોન જોઈએ, જેવું કોલેજમાં આવે એટલે 4 વ્હીલ જોઈએ. એ પણ પોતાના માટે જોઈએ કે એ શ્યોર નથી, બટ લોકોને બતાવવું છે. અને ક્યાંક ને ક્યાંક શું આ પણ એક રીઝન છે ખરું સુસાઇડ માટે? ઓબ્વિયસલી એઝ અ પેરેન્ટ્સ તમે સ્પૂન ફીડ કર્યા કરો છોકરાઓને અને માગે તે તમે આપ્યા કરો તો એને ખ્યાલ જ નહીં આવે. યુ હેવ ટુ એક્સપ્લેન ધેમ કે તારે ખરેખર જરૂર છે, જરૂર નથી. હા, જરૂર હોય ત્યારે તમે એને આપો. લોંગ ટ્રાવેલ કરતો હોય કોલેજમાં, છોકરાને કાર જોતી હોય તો આપવી પડે. વી કેન અન્ડરસ્ટેન્ડ. ફોન આપવો પડે, પણ એ જરૂર નથી કે આઈફોન જ આપવો પડે. રાઈટ. અને યસ, એ લોકો જે માહોલમાં હોય, બધા પાસે આઈફોન હોય એટલે એને પણ એમ થાય કે હું પણ આઈફોન લઈને જાઉં છું. વેરી ઓબ્વિયસ થિંગ. તમે બાળકની ઇન્ટેલેક્ચ્યુઅલિટી એટલી ઉપર કરી નાખો કે એની પાસે આઈફોન ન હોય ને તો પણ એની ઇમેજ બીજા બધામાં વધારે સારી પડે. ઇટ ઇઝ ઓલ અબાઉટ ઇમેજ. આપણને પણ એવું હોય છે કે ભાઈ મારું એક રિસ્પેક્ટ હોવું જોઈએ માર્કેટમાં કે કમ્યુનિટીમાં. એના માટે દરેક જણ ક્યાંક ને ક્યાંક હાથ પગ મારતું હોય છે. કોઈ આઈફોન માટે મારે છે, કોઈ ચેરિટી કરીને કરે છે, પણ વી આર ડુઈંગ સમથિંગ. હવે આ વસ્તુ બાળકને એક્સપ્લેન કરી દઈએ, તું હોશિયાર છે, તારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને પ્રોબ્લેમ હશે તો તારી પાસે આવશે, એ લેવલનું એને કરી દઈએ ધારો કે, તો પછી આ ગેજેટની જરૂર નહીં પડે. ડેફિનેટલી. બિકોઝ વી ઓલ આર ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ પીપલ અપોઝિટ અસ, જે બી હોય તે. ઇટ્સ વેરી કોમન ફોર એવરી હ્યુમન બિંગ. તો નીરજભાઈ, તમે અત્યારના જે યંગ જનરેશન છે, તમે એમને શું મેસેજ આપવા માગશો કે જેનાથી એ લોકો જે અત્યારે ઇમિડિયેટ એક્શન લઈને લાઈફ ટૂંકાવી રહ્યા છે? હવે મારી એક મેસેજ આપવાની જે સ્ટાઇલ છે ને થોડીક હાર્શ છે. નોર્મલી હું બધા જોતા હોય છે અને મારા ફોલોઅર્સ બધાને ગમે છે, એટલે હું યંગસ્ટરને કહું કે મગજ વાપરો ને, ભગવાને આપ્યું છે તો. ઇટ્સ અ વેરી કોમન થિંગ. આઈ એમ નોટ સેઇંગ નો ફોર એનીથિંગ. તમારે આઈફોન જોઈએ, તમારે ગેજેટ્સ જોઈએ, ફાઇન. તમારે કાર જોઈએ, ઓકે. હવે એના માટે મહેનત કરો. બીજું પેશન્સ. કે તમારી પ્રીવિયસ જનરેશન્સ છે એ લોકો 10 20 એટલે 10 years 20 yearsમાં બધા વેલ્થ ક્રિએટ કરી છે. તમારે પણ એ ટાઈમ લાગવાનો છે, ઓવરનાઇટ નથી થવાનું. તો પહેલાં એ એક્સેપ્ટ કરી લો અને તમારે જે કંઈ પણ જોઈએ એના માટે મહેનત કરો. આપણે ત્યાં ઇન્ડિયામાં પાર્ટ ટાઈમ જોબની તમને જોશો કોઈ એ છે જ નહીં, કરતું નથી કોઈ. બાકી તમે યુએસ જાઓ, યુકે જાઓ, બધા જોબ કરતા હોય છે. સમજણા થાય જોબ ચાલુ થઈ જાય. તો આપણે અહીંયા પેરેન્ટ્સ એ પુશ કરવું જોઈએ કે ભાઈ તું કામ કર. મારી ઓફિસમાં ફોર એક્ઝામ્પલ મારી ડોટર આવતી હોય તો હું તું અહીંયા ઓફિસમાં હું તને સેલરી આપીશ, તારા ફોન જોઈએ સેલરીમાંથી લે. હવે આ વસ્તુ કોઈ ટ્રેન કરવાવાળો હોય ને તો છોકરાઓ એક્સલન્ટ રિઝલ્ટ આપશે, પણ એ છે જ નહીં. વી હેવ ટુ બી વિથ ધેમ. સાથે રહેવું પડશે. રાઈટ. એટલે એમને થોડું પુશ કરીને ઇન્ડિપેન્ડન્ટ કરવા પડે. એક્ઝેક્ટલી. ના નહીં, શું જોઈએ છે? પ્લેન લેવું છે, લેશું, પણ એ મહેનત કરે એના માટે. કંઈક ટાર્ગેટ બનાવો, કંઈક રસ્તો બનાવો, એક સ્ટ્રેટેજી બનાવો. વી કેન બાય એન એરક્રાફ્ટ. અઘરું નથી, 10 વર્ષે લેતું, પણ યા વી કેન બાય. સાથે બેસીને કોઈ સમજાવશો તો એને બી ખ્યાલ આવશે કે ના આના માટે આટલી મહેનત કરવી પડે છે. અને મહેનત કરતો માણસ છે ને સુસાઇડ નહીં કરે. એને ખબર છે કે આટલી મહેનત કરશું ત્યારે આટલા રૂપિયા આવશે ને પછી આપણે જે કરવું એ કરશું. સિમ્પલ. અને એક છેલ્લું વસ્તુ કે આજકાલ યંગસ્ટરમાં એ પણ જોવા મળ્યું છે કે શોર્ટ ટર્મમાં એ સ્ટોક માર્કેટમાં જલ્દી જમ્પ લાવે છે. આઈ નો. અને એ સ્ટોક માર્કેટમાં એક લોસ કર્યા પછી એ કવર કરવામાં બીજું, બીજામાં ત્રીજું, ને આ પણ એક સાયકલ છે. યુ વોન્ટ બિલીવ, મારા મેલ બોક્સમાં મોર દેન 100 ઈમેલ્સ છે આવા કે હું ફસાઈ ગયો છું. પૈસા આમથી તેમથી માર્કેટમાંથી લીધા, રોક્યા, ડૂબી ગયા. એટલે હું એને એમ જ કહું કે કંઈ જ નથી કરવાનું. ઘરે જા, પપ્પા મમ્મીને બેસાડીને કહી દે કે હું મારાથી આ લોચો
પડી ગયો છે. વધી વધીને શું કરશે? 2 ઝાપટ મારશે, 4 મારશે, દેટ્સ ઇટ. તો એવું એમનો છોકરો જ છે, મારી નથી નાખવાના. બટ ફર્સ્ટ ઓફ ઓલ યુ વિલ ફીલ રિલેક્સ. અઠવાડિયું ચાલશે ઘરમાં ઝઘડા, ખીજવાશે, થઈ જશે સેટિંગ. પણ આમ મૂંઝાઈ ગયો તું તો એનો બીજો રસ્તો નથી. પછી શું થશે કે સુસાઇડ કરશે. બહુ મોટી વાત નથી. હવે કદાચ એના ફાધરને કહે છે કે મારાથી 5 લાખ રૂપિયા ડૂબી ગયા છે, તો ફાધરે બી એવું કંઈક તો બ્લન્ડર કર્યું જશે. એ સામે કહેશે મેં કર્યું, વાંધો નહીં, એમ કરશું કંઈક. બટ એ વાત કરવાની. અને ઘણા બધા છોકરાઓએ વાત કરી, ઝાપટો પણ ખાધી, કેસ સોલ્વ થઈ ગયો. અને બીજું, આ છોકરાઓનું પહેલાં પ્રશ્ન એ પૂછ્યું કે તે 5 લાખ રૂપિયા રોક્યા, ડૂબી ગયા, 5 ના 15 થયા હોત તો પપ્પા ખુશ થાત? તો કે હા થાત. બસ તો નફામાં ભાગીદાર, નુકસાનમાં બી ભાગીદાર કરવું પડે ને. તો કહી દે કે ભાઈ ડૂબી ગયા છે. અને એ બી કહે છે કે પપ્પા 5 ના 15 થયા હોત તો તમે કેવા ખુશ થયા હોત. સીધી વાત છે. તો સમજો વાતને. અને ઇન્ટેન્શન તારો પૈસા કમાવાનો હતો, જુગારનો નહોતો. અને જુગારનો બી હું કહું, જુગાર રમવા બે તો બી ઇન્ટેન્શન તો પૈસા કમાવાનો જ હોય છે. બિલકુલ. તો થઈ ગઈ ભૂલ, ફાઇન, કહી દે વાત. પણ હવે આ કોણ સમજાવે? આ તો જે મને એપ્રોચ કરી શકે એમ છે એ લોકો મને કીધું. મેં એને સમજાવ્યા કે પેરેન્ટ્સને કહી દે, કંઈ પ્રોબ્લેમ નથી, પતી જશે. અને પતી ગયું. બાકી હજી ઘણા એવા છે જે લોકો મૂંઝાય જ છે, કોઈને કહી નથી શકતા. ફ્રેન્ડ્સને ખબર હોય, ફ્રેન્ડ્સની વાત કે પૈસા ના હોય. રાઈટ. સિમ્પલ. અને પછી એ સોલ્વ કરવામાં ઇન્ટરેસ્ટ પર લેશે બહારથી, ને પછી એ પેલું કહેવત છે ને કે હાર્યો જુગારી બમણું રમે. ઓકે, એટલે એક 5 લાખ ડૂબી ગયા એટલે બીજા 2 લાખ ગોતશે કે હું આને રિકવર કરી લઉં. એ થતું નથી. અને આ માર્કેટમાં કેવું, માર્કેટ કોઈનું હગું થયું નથી. બિલકુલ. એ 90% લોકોના ડૂબે જ છે. કોવો કેવો નસીબદાર હોય કે 5 ના 20 કરી નાખ્યા અને એનું એક્ઝામ્પલ લઈને બીજા 500 ઘૂસે અંદર ડૂબાડે. એટલે બધા હર્ષલ મહેતા નથી હોતા. એકચ્યુઅલી નોટ એવરીવન ઇઝ લકી. અને મોસ્ટલી એવું જ હોય છે માર્કેટમાં. લગભગ જે ઇન્ટ્રાડે કરવાવાળા, એફ&ઓ કરવાવાળા, ભાગ્યે ગણ્યા ગાંઠ્યા કોઈ એવા છે કે જે કે હું કમાયો, બાકી સ્ક્વેર કરીને બેઠા હોય બધું. આ બધી તો સર વાત થઈ કે નોર્મલી મેલ યુવાનો જે છે એના માટે. પણ છોકરીઓ માટે જોઈએ તો એક વસ્તુ હોય છે એક રિલેશનશિપ. ઘણી વખત એવું હોય છે કે કોઈ રિલેશનશિપમાં હોય છે પણ ફેમિલી પ્રેશરના લીધે કે કોઈ ઇશ્યુના લીધે નહીં થાય સક્સેસફુલ, અથવા તો સામેથી કોઈ ચીટ થાય ત્યારે પણ આ પગલાં ભરતા હોય છે. તો એમને તમે શું કહેવા માગશો? આન્સર એ જ છે, પેરેન્ટિંગ. મારી દીકરી છે, મેં એને બધું એક્સપ્લેન કર્યું છે. ધીસ ઇઝ હાઉ ધ વર્લ્ડ વર્ક્સ. કિસ્સાઓ સંભળાવ્યા છે કે આવું પણ થાય, આ પણ થાય. અને મારા તરફથી એવું કોઈ પ્રેશર નથી. ઓકે, મારા કેસમાં આઈ એમ નોટ વરીડ એટ ઓલ. પણ તમે છોકરીને શીખવાડશો તો સમજ પડશે. એને કોણ શીખવાડશે? બિલકુલ. આના કોઈ ક્લાસ તો છે નહીં. તમે બાજુ બેસાડીને તમે શીખવાડો કે ભાઈ તારી લાઈફમાં કોઈ છોકરો આવશે, મે બી તારી જોડે નહીં મજા આવે તો બ્રેકઅપ કરી નાખશે, જતો રહેશે. ઓકે, તો થવાનું છે. લાઈફમાં અપડાઉન આવવાની છે. હવે એને ખબર છે કે પપ્પાએ સમજાવ્યું છે કે આવું થઈ શકે એમ છે. ઓકે, તો એ સુસાઇડ નહીં કરે. બિલકુલ. મે બી અઠવાડિયે 10 દિવસ દુઃખી રહેશે કે ભાઈ કોઈ બ્રેકઅપ થયું આપણું, અને વી અન્ડરસ્ટેન્ડ કે ભાઈ રિલેશનશિપમાં જ્યારે તૂટે ત્યારે થોડુંક પેઇન તો હોય. બટ એ થોડા દિવસ પૂરતું, નહીં કે પછી એ દુનિયા છોડીને જતી રહે. રિલેશનશિપમાં પણ ઘણા લોકો ખાલી એક નાના લીધે, એક રિલેશનશિપ વર્ક ના કરી એના લીધે આખી લાઈફ ટૂંકાવી દે છે. તો એમની પાસે બીજા શું ઓપ્શન હોય? હું તો ઘણાને કહું છું, આવા કોઈ બ્રેકઅપવાળા જ્યારે કેસીસ આવે ને, એટલે હું પૂછું દુનિયાની વસ્તી કેટલી? 8 અબજ છે ને. એટલે હું એકની પાછળ ભાગે છે યાર, આવશે બીજું કોઈ. અને એ જો બ્રેકઅપ થયું છે, હવે બ્રેકઅપ ના થયું હોય, તને તમારા મેરેજ ફોર એક્ઝામ્પલ થયા હોય તો તમે આખી જિંદગી હેરાન થાત એ ટોક્સિક જોડે. એટલે બેટર છે કે ગયું, ડિટેચ થયું ને ગયું ને, નેક્સ્ટ બીજું આવશે કોઈ. કે જિંદગી બહુ લાંબી છે, દુનિયા બહુ મોટી છે. આવા નાના નાના કારણો માટે દુઃખ ના લગાડાય. અને બીજું કે મેં એક વસ્તુ જોયું છે, જે વ્યક્તિનો એક ગોલ હોય ને, લાઈફ ગોલ, કે મારે અહીંયા પહોંચવું છે, એ આ બધા ઝંઝટમાં પડતા જ નથી. અને ફોકસ એક જ જગ્યાએ કે મારે આ ટાર્ગેટ છે, મારે અહીંયા પહોંચવું છે, બાકી આયા ગયા, લાઈક આઈ ડોન્ટ કેર. પણ જેની પાસે કોઈ ગોલ નથી, એક લિમિટેડ લાઈફ છે, એ લોકો દે નીડ્સ, એવરીવન નીડ સમથિંગ. રાઈટ. એટલે પેલા જેવું છે, ચ્વિંગમ જેવું છે. તમે સક્સેસની કે ટાર્ગેટની ચિંગમ આવો તો એ ચાવશે, તમે દુઃખની ચિંગમ આવો તો એ ચાવશે લોકો. એટલે તમારે જો એને છોકરાઓને ગાઈડ કરી દો કે ભાઈ આપણે આ ડિરેક્શનમાં જવાનું થાય છે, બાકી બધું આવશે ને જશે. બહુ વધારે માઇન્ડ પર લેવું નહીં. દેર ઇઝ નો પ્રોબ્લેમ. આપણે થોડા ટાઈમ પહેલાં મળ્યા હતા ત્યારે તમે મને એક એક્ઝામ્પલ શેર કરેલું ડૉક્ટરનું, કે જે સ્ટડી વખતે એમને કંઈક રિલેશનમાં ઇશ્યુ થયા હતા, એ શું કરવાના હતા અને આજે ક્યાં છે, તમે શેર કરવા માગો તો? છોકરાનો આઈ થિંક મેસેજ અને પછી કોલ આવેલો, અને MBBSમાં ફર્સ્ટ યરમાં હશે. એટલે એણે સુસાઇડ ઓલરેડી એકવાર એટેમ્પ કરી નાખેલું અને બ્રેકઅપ થયેલું.
ઓકે. એટલે એનો ફોન આવ્યો કે મેં આવી રીતે કર્યું છે, મને આવા વિચારો આવે છે સુસાઇડ કરવાના, અને મેં એકવાર એટેમ્પ બી કર્યું છે. મેં કીધું તું, એટલે મેં એને સામે પૂછ્યું, મેં કીધું તે એટેમ્પ કર્યું ને બચી કેમ ગયો? મેં કીધું તો MBBSમાં છે, આ ન કપાય, અહીંયા કાપવાનું હતું. મેં કીધું બચી કેમ ગયો? કે સર તમે કેવી વાત કરો છો? એમ કે સીધી વાત છે. તારા ફેમિલીમાં કોણ છે? તો કે મમ્મી છે ને બેન છે. પપ્પા? તો પપ્પા નથી. એમ તારા પપ્પા બહુ ખુશ થતા હશે ઉપરથી, સ્વર્ગમાં બેઠા બેઠા જોતા હતા. મેં કીધું આને મેં પેદા કર્યો, એક છોકરી માટે મેં કીધું જીવ લેવાનો છે. મેં કીધું તારી જરૂર નથી, તું સુસાઇડ પ્રોપરલી કરજે. હવે તારી આ દુનિયામાં જરૂર નથી, આ સોસાયટીની જરૂર નથી, યુ આર યુઝલેસ. એટલે થોડી વાર તો રડવા માંડ્યો અને બહુ દુઃખી થયો, અને પછી આંખ ખુલી ગઈ. મને કે સર વાત તો તમારી સાચી. એક્ઝેક્ટલી, તું એક કર ને, MBBS પ્રોપર ફિનિશ કર, તું MD કર, MS કર, એક પ્રેક્ટિસ સારી કર. છોકરીઓ આવશે તને સામેથી, તને પ્રપોઝલ આવશે, તારે કોઈની પાસે ભાગવું નહીં પડે. અને પછી એના લગભગ 2-3 વર્ષ પછી એનું આ લાસ્ટ યરમાં એ બહુ સારા માર્કથી આઈ થિંક ટોપ કરેલું યુનિવર્સિટીમાં. એનો ફોન આવ્યો મને કે સર, એટલે ડિરેક્શન પકડાઈ ગઈ. મારી સમજાવવાની સ્ટાઇલ થોડી અલગ હતી, થોડી હાર્શ હતી, બહુ કડક શબ્દોમાં કીધું, પણ આંખ ઓપન થઈ ગઈ. બિલકુલ. ઘણી વખત પેલો બેટા 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 કરીને વાત કરીએ ને તો આંખ નહીં ખુલે. એક ઝાપટ પડે ને તો બધી ખુલી જાય. ફ્રેન્ડલી, મારે એને કંઈ પનિશ નથી કરવો, પણ થોડુંક દુખ્યું એને. પણ એને રિયલાઇઝ તો થઈ ગયું કે યાર સાચી વાત. મેં કહું તારી ઘરે મમ્મી છે, બેન છે, જવાબદારી મેં કહું તારી કહેવાય. તો બી અ મેન, તું જ પુરુષ છે ઘરમાં, તો પુરુષને જેમ બિહેવ કર. આંખ ખુલી ગઈ. સો યસ, ઘણા બધા કેસીસમાં એવું હોય છે, કંઈક પ્રોબ્લેમ હોય અને આમ આપણને પ્રોબ્લેમ લાગતો પણ ના હોય, એ લોકોને બહુ મોટું લાગતું હોય. બટ ઇફ યુ કેન લાઈક, તમે એને કોઈક સારી લેંગ્વેજમાં અલગ રીતે એને ટ્રીટ કરી શકો અને ગાઈડ કરી શકો, પ્રોબ્લેમ સોલ્વ. થેન્ક યુ વેરી મચ નીરજભાઈ. તમારા જે પણ ઇનપુટ્સ આપ્યા એ ડેફિનેટલી યંગસ્ટર્સને હેલ્પ કરશે ક્યાંક ને ક્યાંક, અને લાઈફમાં એક નવી શરૂઆત કરવાનો ઓપોર્ચ્યુનિટી એમને મળશે. તો આજના પોડકાસ્ટમાં આપણો મુખ્ય વિષય એ જ હતો કે આત્મહત્યા એ જ રસ્તો નથી. જિંદગી જીવશો ને તો જીતશો પણ ખરા અને આગળ પણ વધશો. તો આ જ વિષય સાથે અમે આગળ ફરીથી મળતા રહીશું, પણ ત્યાં સુધી આ વિડીયોને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી આપણી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક તમારા કે મારા મિત્રો હજી પણ કોઈ મૂંઝવણમાં હશે, સ્ટ્રેસમાં હશે, તો જો એમના સુધી આ વિડીયો પહોંચશે ને તો કદાચ એમની લાઈફમાં આપણે કંઈક કોન્ટ્રીબ્યુટ કરી શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ.